એક ભાઈ મને પૂછ્યું, મને કે માય ભાઈ લગ્ન એટલે શું? મેં લગ્ન એટલે પતંગ. લગ્ન એટલે પતંગ. પતંગ આવે ને આપણે હવે આવશે મકર સંક્રાંતિ, અત્યારે ચાલુ થયું ધીરે ધીરે, એટલે ખિસ્સર મકર સંક્રાંતિ એટલે આપણે ગામડામાં ખીહેર કહે અમારે બા, એટલે સુધરેલા શું કે ખિસ્સર, એટલે ખિસ્સર નો કે ખીહેર જ કહેવાય. હા, તાહડો હોય ને તાહડો જ કયો, ત્રાસડો એ ત્રાસ લાગે ડો પછી. હા, અમુક શબ્દ તો મારા દુહા ને દુહો કે તો જ મજા આવે, નહીતર ઘણા નથી કહેતા માયા ભાઈ દુસ્સો ગાય છે, ડસુરો લાગે ડોહો. એટલે ઓલી પતંગ, લગ્ન એટલે પતંગ કાના. અમુક પતંગને તમે આમ જેમ કંપની ફોલ્ડ હોય ને પતંગ હોય ને કંપની ફોલ્ડ, એ તો હવે આ બાળકોને તૈયાર મળે, બાકી અમે નાના નાના હતા તે આછે જ બનાવતા હાવાણાની હળિયુંથી. હા, ખીસી લગાડવાની. તે ભાઈ અમુક પતંગ હોય ને એને તમે દોરી બાંધો, એ તો બધાને અનુભવ થયો હોય કે જેમ પછી દોરી ખેંચો ને ઉપર ન જાય, નાન્યા નાન્યા ફર 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 નાન્યા કાવા માર્યા કરે. બસ અમુક હજી લગ્ન નો છે ને એટલે નાન્યામાં હોંડા લઈને કાવા માર્યા કરતા હોય. કોકે ખોટું ખોટું દાંત કાઢે તે શેરીમાં 10 વાર આટા મારી આવે, તારી માં ગાંડી છે, હું પણ ખોટો પેટ્રોલ બાળ. એ ફોલ્ડ વાળી પતંગો બધી, બધા ન આવું કરતા, ફોલ્ડ વાળી પતંગો. હા, હમણાં તો પોલીસ સ્ટાફે બહુ સારું કરે છે. આ જેટલા સાલુ ગાડીઓ હોન્ડા જે શું કે રીલ બનાવે ને, હા, પછી ઇન્સ્ટામાં મૂકે, ઇન્સ્ટામાં મૂક્યા ભેગા પોલીસ સ્ટેશને લઈ જાય, અને પાછા એના વીડિયા, અમે જે રીલ બનાવી તે અમે આજ પછી કાલે આવું નહીં કરીએ છીએ, અમારા બાપુજીને હમ બચ. તો હું કામ પણ વાયડો થાશો નહીં. યુવાનોને પગે લાગીને કહું, તમારી ઓરાને ગમે ત્યાં ન વયોડફો, તમારી ઓરાને તમારા કાર્ય માટે વાપરી રાખો, એનો સંગ્રહ કરો. ગાંધી બાપુને યુવાન હતા જ્યારે ટ્રેનમાંથી ફગાવ્યા અંગ્રેજોએ, ત્યારે યુવાન હતા, પણ ત્યારે ક્રોધ ન કર્યો, એને ક્રોધને વાવી દીધો, અને ક્રોધનો વડલો કર્યો, એ આઝાદી લાવ્યા સાહેબ. ગમે ત્યાં બોલવાની જરૂર નથી. એટલે એ જે પતંગને તમે જે દોરી બાંધો અને પછી જે અમુક પતંગ નાયા પછી એ પતંગને ચગાવી શું કરવું પડે? વાહ પૂસ બાંધવું પડે. એ પતંગને પૂસ બાંધી ગયો પછી જે ઉપડે એ લગન. પછી ઉપડે કારણ કે વાહ પૂસ આવ્યું હોય. એ તો એક જણો બિચારો શોપિંગ કરવા ગયેલા પતિ પત્ની બે, એટલે શોપિંગમાં આપણે તો ખાલી કાર્ડ જ રાખવાનું હોય, શોપિંગ તો એ કરી લે, આપણે બિલ જ્યાં દેવાનું હોય ત્યાં જ આપણે ઊભું રહેવાનું હોય. એટલે એ બિચારા ત્યાં ઊભો હતો, બેન શોપિંગ કરીને આવ્યા, 2 થેલા ભરાણા. ઓલી પેલા એ તો ટ્રોલીમાં જ લઈને આવે, એને કઈ થેલા લેવાનું હોય નહીં. પછી ઓલા બિલ કરીને થેલા ભરે, એ થેલા બિલ આને દેવાનું, થેલા ભાઈને લેવાનું. અને ભાઈ જે આમ થેલા લઈને આવ્યો જતો, થેલા ક્યાંય ક્યાંય આઝાન બાહુ થઈ ગયેલા, બાવડા લાંબા થઈ ગયેલા. એ આગળ બેન આવ્યા જતા હતા, ઓલો 2 થેલા લઈને જતો હતો ફડક ફડક બજારમાં. એમાં એક બેન હામાં મળ્યા. આ બેન તો થોડાક આગળ વયા ગયેલા, આ વિડીયો વાળા ભાઈ જેટલા. એ બેન એટલા આગળ આવ્યા છે, એમાં એક બેન હામાં આવ્યા, હાથમાં પર્સ ને. એ અહીંયા આવ્યા ભાઈ પાસે, 2 હાથમાં થેલા. એ ન્યા અટકી ગયા, 2 ઉભા રહ્યા. ઉભા રહીને 2 વાતો કરતા હતા, મોઢું મરક મરક થતું હતું, સંભળાતું નહોતું, હું વાતો કરી નહોતો, હળું હળું બોલતા હતા. ઓલા બેન ને નહોતું સંભળાતું. એ બેન ઉભા રહી ગયા, કા કોને હારે રહી ગયા હમણાં. આમ જોયું તો ઓલા 2 વાતો કરતા હતા, અને જે થેલા હાથમાં હતા તો એનું જે મોઢું મરકતું હતું, આવું કોઈ દી આ બેન હારે એને મોઢું મરકાવેલું નહીં. એટલો રાજીપો એ બેને પહેલી વાર જોયો. ઓલે હારે વાત કરતા હતા, હા ને બેન પાછા ફેર્યા, બેન પાછા ફેર્યા, આ બાઈ હાલતી થઈ, જે હામાં મળ્યા ને એ હાલતા થયા. તો એ 2 હામાં આવ્યા. કોણ હતી? કોણ હતી? કોઈ નથી. એટલે હતી તમે વાતો કરતા હતા, કોણ ઉભી હતી? કોઈ નહોતું યાર. તારી આંખ ફરકી, આંખ કઈ નથી ફરકી ગઈ, વાતો કરતા જ તમે. અને એટલા કોઈ દી મારી હામાં પોરમાં દાંત નથી કાઢ્યા. કોણ હતી કયો? ભાઈ બીજું કોઈ નહોતું, મારી સાથે કોલેજ કરતી, કેટલા વર્ષે મને આજ પહેલી વાર મળીને ઓળખી ગઈ. શું કહેતી હતી? એ બીજું કાંઈ નહોતી કહેતી, એટલું કહેતી હતી કે મારે લગ્ન કર્યા હોત તો આ થેલા ન ઉપાડવા પડત.
તાત બેને લઈ લાવા મારી પાસે આ જાવો માં તાના મને. એટલે પતંગ લગન એટલે પતંગ, પૂછ બાંધો એટલે પતંગ ઉપડે. પણ અમુક પતંગ એવી હોય કંપની ફોલ્ડ હોય એ ઉપર જાય ને તો લખણ ન ભૂલે, કારક કારક આમ ઢબે ખરી. તો એને શું કરવું પડે? એને લટકણિયા બાંધવા પડે, કાન્યું. એ છોકરા એક છોકરો આ બાજુથી બાપા, એક છોકરો આ બાજુ, પછી એવી પતંગ હલવાય. પણ દોરી શું છે? દોરી જે છે એ માણસનો, ગિરીશભાઈ, વ્યવહાર છે. દોર છે ને એ જીવનનો વ્યવહાર છે. જેના વ્યવહાર ઉપર સદગુરુની કૃપા રૂપે કાચ પવાઈ ગયો હોય ને, પછી દુનિયાના બાપની તાકાત નથી કે એની પતંગ કોઈ કાપી શકે. ભલામણ એની ઉપર કૃપાનો, રામનો કૃપાનો કાચ પવાઈ જાય, કૃષ્ણની કૃપાનો કાચ પવાઈ જાય, કુળદેવીની કૃપાનો કાચ પવાઈ જાય, પછી પતંગને કોઈ કાપી નથી શકતું. અને પણ દોરી સારી હોય, પતંગ સારી, પરિવાર સારો હોય, વ્યવહાર સારો હોય, પણ મન ફાવે એમ ઢીલ ન દઈ દેવાય. આમાં શું થાય? પછી હરખમાં નરખમાં શેલે ગાંઠ મારતા ભૂલાઈ જાય અને ફ્રુર કરતી ફિરકી જાય. પછી શું કહે? પાલટી ઉઠી ગઈ. ઉઠી નથી ગઈ, હોઈ ગઈ. આ પાલટી પણ અતિ અગત્યની વાત કે કાંઈ ન થાય, ફિરકી પણ સારી હોય. ઘણી વાર આરે સાથી હોય ને, વીટવવા વાળો, એ ઘૂસ કરી નાખે, એ પાર્ટનર. ચગાવવા વાળા જુદા હોય ને ફિરકી વાળા પડખે ફિરકી પકડવા વાળા જુદા હોય. સાહેબ, આ પરિવારની હારે હાલ્યું જાય. પણ બધું રેડી હોય અને દોર સારો હોય, વ્યવહાર સારો હોય, તો એ મન ફાવે એટલો દોર ન મૂકી દેવાય. કારણ બહુ દોર મૂકો ને પતંગ ઊંચી બહુ વહી જાય, અને ઊંચી વહી જાય ને નાની બહુ દેખાય. પરિવારમાં કે સમાજમાં એટલી ઊંચાઈએ ન વયું જવું કે આપણું કુટુંબ આપણને નાના સમજવા મળે. ભલામણ એમ આજે પોપટલાલ કાકાના જે પરિવારે જે કર્યું છે ને, એ પરિવારની સાથે રહી અને આવું કંઈક કાર્ય થાય. સગા સ્નેહીઓ, મામા, મોહાળ, કાકા, કુટુંબ, ફુવા, એ બધા સાથે બેસીને આવો રૂડો આનંદ કરે, એ પણ એક પરિવારની બહુ મોટી જવાબદારી. હું હંમેશા એક વાત કહું છું કે જેને હારે બેહો ને એને હૃદયથી બેહવું, દિલ આમ બુદ્ધિથી નહીં. હા, બુદ્ધિ ધંધા માટે રાખવી જ જોઈએ, બુદ્ધિ વગેરે થોડું હાલે. પણ બધે આચાર્ય આપણે ભેગા થયા એ બુદ્ધિનો પ્રોગ્રામ જ નથી. આ જેટલા બેઠા ને, હું, તમે બધા આ બુદ્ધિથી બેઠા જ નથી. આ બધા હૃદયથી બેઠા છે. આ બુદ્ધિથી હોય તો એ હોય જ નહીં કોઈ. તમને લાગે મારામાં આટા બુદ્ધિ છે? બુદ્ધિ હોય તો આ ધંધો કરું, એટલા કલાક રોડે રખડવાનું ને એટલા કલાક અહીંયા બેસવાનું, પાછું ભૂર દિન કાલ પાછું આમ વયું જવાનું. બુદ્ધિ નથી. અને બુદ્ધિમાં રહે એને હકીકત, સાહેબ. અને એટલે હું કહું, મિત્રો હોય, પરિવાર હોય, પતિ પત્ની હોવ, એ હૃદયથી સંબંધ રાખજો. શરીરનું એક જ અંગ એવું છે, હૃદય, એ ઠેઠ સુધી તમને સાથ આપે છે. આખા શરીરના, આખું શરીર જે છે એમાં તમામ અંગોમાં એક જ કેવલ હૃદય, એ ધબકતું હોય ત્યાં સુધી શ્વાસ ચાલુ રહેવાના છે. બાકી તમે સાંભળી લો કે હાથ બંધ થઈ જાય. બાપાને હમણાં પેરાલિસિસ ના ઉપર રેડી કૃપાથી ભગવાનની દયાથી પાછા કમ્પ્લીટ થઈ ગયા. નહીતર આપણા પગ બંધ થઈ જાય, હાથ બંધ થઈ જાય. એક બાપા હોસ્પિટલે જાય ને કીધું ડોક્ટરને, ડોક્ટર સાહેબ આ ગોઠણ દુખે ડાબો. કેટલા વર્ષ છે બાપા? કે 85, 85 ઉંમર. બાપા ઉંમર? વાત હાશી બાપા, પણ એક જ દુખે આ ડાબો. ઉંમર બાપા ઉંમર? વાત હાશી ડોક્ટર સાહેબ, તપાસ કરો ને બાપા, આ એક ડાબો ગોઠણ દુખે છે. કે પણ ઉંમર. અને પછી બાપાનું મગજ ગયો કે આ એક 85 વર્ષનો, આ હું 15 વર્ષનો છે. આ એક દુખે છે ને આ હું આ મોડો પગ છે, આ હું નાની ઉંમર છે, આની નિદાન નથી આવડતું, હું સોટી પીડ્યા છો. ડોક્ટરને ખખલાવીને બાપા બી આવ્યો. બોલો. એટલે જેને રાખો એ હૃદયમાં. એક જ પગ બંધ થઈ જાય સાહેબ, હાથ બંધ થઈ જાય, દેખાતું બંધ થઈ જાય, સંભળાતું બંધ થઈ જાય, બોલાતું બંધ થઈ જાય, ગંધ બંધ થઈ જાય. કોરોનામાં ક્યાં વાસ આવતી હતી? આ કોરોના જેને થયા હતા એને સુગંધ જ નહોતી આવતી. રોટલી ખાય તો હગતળી ખાતા એવું લાગતું હતું. ખીચડી આપે ભાવતું નથી, શું કરી જવા. અને કેવી દિશા થઈ સાહેબ? કરડકણા, કૂતર્યાને
આપણે આપણા પિંજરામાં પૂરી દીધો હોય ને પછી જેમ થાળી દઈ એવી રીતે આપણે નોખી થાળી આપતા. આ કોરોના શું કામ આવ્યો હતો ખબર? પરિવારને ટેસ્ટર કરવા આવ્યો હતો. પરિવારમાં ટેસ્ટર અડાડવા આવ્યો હતો કે આ બધા પાવર કરે ને કે અમે એટલા ભાઈઓ છીએ, અમે આમ છીએ, અમારી પાસે એટલા રૂપિયા છે, જોઉં છું કોણ કોણ પરિવારમાં ભેગા બેહે. બાના જડી દાતા ડોક્ટર ના પડે છે, ત્યાં ન ચોખાય. જોયું છે આપણે એકલા ડેડ બોડી નહોતું કઈ લેતું પેલી લહેરમાં. જોવો તો ખરા. પણ તમને વિશ્વાસથી કહું સાહેબ કે ગિરીશભાઈ, એવા માણસોના ફોન આવતા હતા કે ડોક્ટરને કહો ને અમારા દાદાને મળવા દે. આપણે કંઈક પણ ભાઈ ન મળાય કે ના મળીએ તો એટલું જ થાય ને કે અમને રોગ થાય, અમને કોરોના થાય. તો જે વડીલે અમને જન્મ દેવરાવ્યો છે, અમને હાલતા શીખવાડ્યા છે, એની ભેગું મરી જવું પડે તો શું ફેર પડે સાહેબ? આવા પરિવાર ભારતમાં નીકળ્યા છે અને ગાય છે અને એક એનો વાળ વાકોય નથી થયો, એ તમને કહું. હા, એટલે ધીરે ધીરે બધું સુગંધ બંધ થઈ જાય, દેખાતું બંધ થઈ જાય. અડ્યું હોય તોય ખબર ન પડે, હાથ અડો તો એ કઈ ખબર ન પડે, સ્પર્શ બંધ થઈ જાય, પણ એ હૃદય ચાલુ હોય. વાત આ છે. તો ઠેઠ સુધી સાથ આપે ને મિત્ર પરિવાર, એ હૃદયમાં જ રાખવા. બાબુ રાવણને એક બાણ હૃદયમાં મારે તો મરી ન જાય, પણ એક પણ બાણ હૃદયમાં નથી માર્યું ભગવાન રામે. શું કામ? રાવણમાં ભક્તિ હતી, એ માં જાનકીની ભક્તિ હતી, અને માને હૃદયમાં લઈને બેઠો છો. ભગવાનને કહેતો હતો રામને કે તમારે તેવડ વહી કલ્યો, મારી માં જાનકી મારા હૃદયમાં બેઠી છે, આ ભક્તિને લઈને હું આવ્યો છું. એક બહુ મોટો પ્રોફેસર હતો, બહુ મોટો પ્રોફેસર, વૈજ્ઞાનિક મોટો, બહુ 45 વર્ષ ભણ્યો ભાઈ. કેટલા વર્ષ? 45 વર્ષ ભણીને ભૂકા કાઢી નાખ્યા. અણુમાં, પરમાણુમાં, રાસાયણમાં, ભૂગોળમાં, અવકાશમાં, સ્પેસમાં વયો જાય રોકેટ લઈને, ન્યાલી સંશોધન કરે, સ્કાયલેબના કેમેરા લગાવીને, ચંદ્રની, મંગલના સંશોધન, કોમ્પ્યુટર ત્યારે એને બનાવ્યું, સબમરી લઈને દરિયાના પેટાળમાં વયો જાય ને એટલો બધો. હન પછી જે, કારણ કે એનાથી કોઈ મોટું હતું જ નહીં, અને પછી એને પાવર આવ્યો. માણસ છું ના કરી શકે, મોટિવેશનો આપ્યો, માણસથી છું ન થાય. અમે આકાશમાં જઈએ છીએ રોકેટ લઈને, અમે બેઠા બેઠા કહી દઈએ ચંદ્રને પૃથ્વીને કેટલો અંતર છે. શું કામ ખોટા કથાઓમાં સમય બગાડો છો? આવો ટુકડો કોક મૂકીએ કેવો મારો તરત 2 કિલો કાપીને કીધે જો માયાભાઈ કથાનો વિરોધ કર્યો છે, આજે ટુકડો. અમને 2 જણા સાંભળે, એકને બહુ પ્રેમ હોય એ સાંભળે ને એકને બહુ દાજ હોય ને એ સાંભળે. આમાં કયું મૂકવા જેવું છે? અને મારા એને જે જિંદગીમાં આપણે કોઈ સાંભળતા ના હોય ને એને પાછો સોટી જાય, માયાભાઈ કયો માફી માગે, અમે માફી માગી લે, ભૂલ થઈ ગઈ. ભૂલ વાત સાંભળજો આ વાત. એવડો મોટો એ માણસ થઈ ગયો સાહેબ, અણુમાં, પરમાણુમાં. પછી આવા મોટિવેશન આપે, શું કામ સમય બગાડો છો? ભગવાન જેવું કઈ છે જ નહીં. સ્ટડી કરો, અનુભવી બનો. ભગવાનને કઈ રહેવા ગયો? ભગવાન કે મારા દીકરા, મેં તને બુદ્ધિ આપી જગતનું કલ્યાણ કરવાનું, તે મારી હામાં હિંગડા માંડ્યા. ભગવાનને છોકરાની કમાઈને ઉડાડ નાખવા દે. તો ભાઈ ભગવાન એની કમાઈને ઉડાડ નાખે. ભાષણ કરતો હતો ને એ સાલું ભાષણ, કમાઈને સટકી ગઈ અને સીધું હમણ્યા મામા આજા 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 ભાઈ માતા કી જય ચીજી. સાલું ભાષણ સાંભળતા થાય ને ઘડીકમાં શું જોવાનું? એ ભાઈ શું થયું? તો ટેસ્ટથી કૂદ્યો, પબ્લિકની વૈશમાલી હોપટ નીકળી ગયો, ચીજી પોપ. રાંધનપુર વટી ગયો, શંખેશ્વરનો રોડ લીધો. જે ઉભા રહે ચીજી નથી, રોડ ઉપર ઘણા જે હોય દોડતા જ હોય, ચીજી. ભગવાન કે કરી લે સાલો. ભગવાનને ચૂક પૂછવા દે. ભગવાન નીચે આવ્યા, ભગવાને ઉભો રહે, ઉભો રહે, નીચે ઉભું જવું. આગળ રિમોટ તો ભગવાન પાસે, ઉભો રહે ને તાર નહીં બ્રેક થઈ ગયો. ઊંચે ક્યાંનો છો? નથી ખબર. તારા બાપાનું નામ? કે નથી ખબર. તારા કાકાનું નામ? તો નથી ખબર. તારા દીકરાનું નામ? નથી ખબર. તારી દીકરીનું નામ? નથી ખબર. તારા પપ્પાનું નામ? નથી ખબર. તારી મમ્મીનું નામ? નથી ખબર. તારી પત્નીનું નામ? ચંપા. ભગવાન કે તારી ભલી થાય,
મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો. એનું કારણ શું ખબર? હૃદયમાં નામ હતું. હૃદયમાં હશે ને તો ભગવાન પણ નહીં કાઢી શકે. મારો કહેવાનો અર્થ એ છે. માટે મોજ મારે મોજ મારે બાપ આવી મોજ મારે રે દેવ. નમામી સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરિહમ સિદ્ધાકાશ માકાશ વાસમ ભજે માં રુદ્ર. પણ એની ઘેરે કોણ? ભવાની બેઠી છે. ત્યારે ત્યારે ચંડી બની શકે, ત્યારે ત્યારે ચામુંડા બની શકે, મહાકાલી બની શકે. ઈ એમ કીધે તમે શુભ નિશુભ ને વરદાન આપ્યું? તમે ઈસાસુર મહિષાસુરને વરદાન આપ્યું, તમારાથી કાંઈ નથી થાય. બેહી જાવ સમાધિમાં, લાવો ત્રિશુલ મારી પાસે. અને ઈ જેદી ભવાની માન સરોવરમાં સ્નાન કરીને છૂટા કેશ મૂકી અને રણ સંગ્રામમાં ઉતરે મહાકાલીનું રૂપ ધારણ કરે, ચંડ મૂળને જ માનને ક્યાં? ઓલો રક્તબીજ, રક્તબીજનું એક લોહીનું ટીપું ધરતીમાં પડે તો 1000 રક્તબીજ ઉત્પન્ન થાય. માનું ખપર કેવું છે? ખપર લઈને આવીને માં તો રક્તબીજ શું બોલ્યો ખબર? કે આ આટલામાં તું મારું લોહી. ત્યારે કીધું કે હજી ગાંડા તને આ ખડગવાળીની ખબર નથી. આમાં તારા હાથ સમંદર આવી જાય ને તોય મારું પાત્ર અડધું ખાલી રહે. તારું લોહી હું હેઠું ટીપું પડતો હતો. એક ના મન પછી માં ક્રોધિત બહુ થયા, મહાકાલી બની ભાઈઓ. રાક્ષસોનો ગોબો ઉપાડી લીધો. હવે હકીકત બનેલું એવું કે દેવતાઓ અહીંયા ગયા અને કીધું કે આ, એટલે ભોળાનાથે કીધું કે ભાઈ તમે મોઢા પીડ્યા, અને વરદાન મેં આપી દીધું. આપણે ચૂંટણી નથી થતું, ઘણા અપક્ષમાં ભર્યું હોય. પછી આપણે કોકની પાસે જઈએ કે ઓલા ભાઈ અપક્ષમાં ભર્યું એનું કંઈક કરો ને, તો હું કે મોઢા પીડ્યા મેં જ ઊભો કર્યો. ભગવાન શિવે વરદાન આપી દીધેલા એટલે દેવતાઓને અતિ આ રાક્ષસો ત્રાસ આપતા. એટલે મહાદેવ અને છેલ્લો હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ જે કાંઈ ગણો હોય એ તો મહાદેવ. છેલ્લે કૈલાસમાં મીટિંગ થાય અને કૈલાસમાંથી હુકમ છૂટી જાય. એટલે ભોળાનાથ ઢીલું બોલ્યા કે તમે મોઢા પડ્યા, મેં જ વરદાન આપેલા છે. ત્યારે માં ભવાની કહે છે કે મારા છોકરાને હું રોવા ન દઉં, હું એનું રોણું ઓળખું છું. એક 18 મહિનાના બાળકની માં એના દીકરાનું રોણું સાંભળી જાય તો મઢમાં બેહાડેલી કુળદેવી તમારું રોણું ન સાંભળે? હું ભલામણા વાત કરો છો ભલા?